ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં 2 ઉમેદવારોને મેન્ડેટ આપવાને મામલો ગરમાયો હતો. અંતે શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળાને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા બાદ જેઓના મેન્ડેટ રદ થયા હતા તેઓ દ્વારા આક્રોશ ફેલાયો હતો અને જાહેરમાં જ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને પ્રદેશના આગેવાનોનું પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા હતા. જો કે આ મામલે ગંભીર આક્ષેપો બંને તરફી થયા હતા, જેમાં સલીમ અમદાવાદી અને રાજેન્દ્રસિંહ રાણા સામે થયેલા ગંભીર આક્ષેપો બાદ ગઈકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટિકિટ ન મળતા દાવેદારોમાં નારાજગી હોવી સ્વાભાવિક છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસના નિર્ણય સર્વોચ્ચ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે શહેરનું માળખું તેમની સીધી જવાબદારીમાં આવતું નથી, છતાં મોવડી મંડળે કે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે તે બદલ તેઓ આ મામલે સખત શબ્દોમાં તેનો મામલે આ સ્વાભાવિક વાત છે અને વિરોધ કરવામાં આવે તેમાં કોઈ બે વાત નથી તેમ જણાવતા રાજેન્દ્રસિંહ રાણાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ વિવાદ ઊભો થતાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદીએ નિવેદનમાં જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ પર લાગેલા તમામ આક્ષેપો નકારી કાઢવામાં. ઉલ્લેખનીય છે કે કુતબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતાં તેમના સમર્થકોમાં નારાજગી ફાટી નીકળી હતી, જે સમગ્ર વિવાદનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ બાબતે બાદ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે, પરંતુ મોવડી મંડળ સર્વોપરી છે અને તે આપેલા નિર્ણય પ્રમાણે અમે તેનું સન્માન કરીએ છીએ. સલીમ અમદાવાદીએ પણ આ મામલે પોતાનો ખુલાસો આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच